દાંતીવાડાના સીપુ નદીમાં રેતી ખનનનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે અને મામલતદારની લાલ આંખથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયેલો છે। દાંતીવાડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ચાત ગામના નજીકથી પસાર થતી સીપુ નદીના પટમાંથી રાત દિવસ બેફામ રીતે રેતી ખનન કરી રોયલ્ટી વગર ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। લાંબા સમયથી ચાલતા આવતા ગેરકાયદેસર ધંધાથી કંટાળીને આખરે સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે। ચાત ગામના સ્થાનિકોએ એકત્રિત થઈ ગુજરાત અને રાજસ્થાન પાસિંગના ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને અટકાવ્યા હતા અને તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગના તમામ નિયમોને નેમે મૂકી ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે, જેને કારણે માર્ગ અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। ઘટનાની જાણ મળતા જ દાંતીવાડા મામલતદાર MM મહિવાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર તથા ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલા ડમ્પરો ઝડપ્યા હતા। મામલતદારે ડમ્પરોને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે સીઝ કરી કાર્યવાહી હાથ ધરી। સરકારી તંત્રની અચાનક અને કડક કાર્યવાહીને પગલે રેતી ચોરી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે દાંતીવાડાના ચાત ગામ પાસે સીપુ નદી હાલ રેતી ચોરીનું એપિસેન્ટર બની ગયું છે। અહીંથી રાજસ્થાન અને ગુજરાતમાં રેતીનું ગેરકાયદેસર સપ્લાય થતો હોવાના કારણે સરકારને લાખો રૂપિયાનું રોયલ્ટી નુકસાન થયું છે। ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે માત્ર ડમ્પર ચાલકો સામે જ નહીં પરંતુ આ સમગ્ર કૌભાંડ પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। સાથે જ સીપુ નદીના અસ્તિત્વને બચાવવા માટે કાયમી અને અસરકારક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી રહેશે કે પછી તંત્ર ખરેખર ખનન માફિયાઓની કમર તોડવા માટે કડક અને સતત કાર્યવાહી કરશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ગામજનો દ્વારા મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને ફોન દ્વારા જણાવતા કે આ ખનન થઈ રહેલું હોવાની માહિતી આપતા પ્રાંત સાહેબની સૂચના અનુસાર અમો તથા અમારી ટીમ તેમજ પ્રાંત સાહેબ પીઆઈ ભાથાવાડા આ બધાએ ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા જે 5 ગાડીઓ રોયલ્ટી પાસ વગરની મળી આવેલ છે, જે હાલ લાયેલી છે, તેની તપાસ ચાલુ છે।